ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે। આપણે ગઈકાલે જોયું હતું કે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ આવ્યો હતો, પરંતુ અત્યારે હાલ જે લો પ્રેશર સર્જાયું છે તેની સીધી જ અસર ક્યાંક ને ક્યાંક દક્ષિણ ગુજરાત બાજુ વધારે થઈ રહી છે। તેની સાથે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની કઈ આગાહી છે ને ખાસ કરીને આગામી દિવસોનું વાતાવરણ કેવું રહેવાનું છે ને આજે કયા જિલ્લાઓ છે કે જે એલર્ટ આપવામાં આવ્યું છે તેના વિશેની આજના આ વિડીયોમાં વાત કરીશું। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો વેધર અપડેટ અને હું છું હંસિની। જો ગુજરાતની વાત કરવામાં આવે, ખાસ કરીને આજે પણ ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જે એલર્ટ આપવામાં આવ્યું છે। સૌથી પહેલા તો સૌરાષ્ટ્રથી સમજવાની શરૂઆત કરીએ। ખાસ કરીને પોરબંદરમાં ભારે વરસાદ પડી શકે છે, જૂનાગઢમાં ભારે વરસાદ પડી શકે છે, વેરાવળમાં ભારે વરસાદ પડી શકે છે, ઉનામાં ભારે વરસાદ પડી શકે છે, અમરેલીમાં વરસાદ પડી શકે છે, ગોંડલ છે, રાજકોટ છે, ચોટીલા, જસદણ, બોટાદ, ભાવનગર, મહુવા, અલંગ, તેની સાથે મધ્ય ગુજરાતની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને અમદાવાદ છે, વિરમગામ છે, ધોળકા છે, નડિયાદ છે, ખંભાત, વડોદરા, બોડેલી, ગોધરા, લુણાવાડા, દાહોદ, રાજપીપળા, ભરૂચ અને જે પ્રમાણે સુરતમાં અત્યાર સુધી જે વરસાદ જોવા મળ્યો હતો, પરંતુ આજના દિવસે સવારના સમયે સુરતમાં ફક્ત ને ફક્ત ઠંડો પવન ફૂંકાઈ શકે છે, પરંતુ જે લો પ્રેશરની સીધી અસર છે તે ક્યાંક હવે સૌરાષ્ટ્ર બાજુ થઈ હોય એવું પણ દેખાઈ રહ્યું છે અને ખાસ કરીને જે મધ્ય ગુજરાત છે એમાં પણ ક્યાંક આની અસર થતી હોય એવું પણ જોવા મળી રહ્યું છે। હવે જો વાત કરવામાં આવે લગભગ બપોરના 1 વાગ્યાની આસપાસ, તો અત્યારે હાલ જે પ્રમાણે જોઈ શકાય છે એ પ્રમાણે સૌરાષ્ટ્રમાં હજી પણ ક્યાંક વરસાદ જોવા મળી રહ્યો છે। વેરાવળ છે, ઉના છે, મહુવા છે, તેની સાથે અલંગ છે, ભાવનગર છે, અમરેલી, જસદણ છે, ચોટીલા, બોટાદમાં અતિ ભારે વરસાદ પડી શકે છે। મધ્ય ગુજરાતમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે, વડોદરા છે ત્યાં વરસાદ જોવા મળી રહ્યો છે, સુરતમાં ક્યાંક યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આપણે ગઈકાલે પણ જોયું હતું કે જે સરદાર સરોવર ડેમ છે તેના પણ ઘણા બધા દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે, ઘણું બધું પાણી છોડવામાં આવ્યું છે। તેની સાથે હિંમતનગર, મહેસાણા, પાલનપુર જે ઉત્તર ગુજરાત બાજુનો ભાગ છે ત્યાં પણ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ બપોરના 1 વાગ્યાની આસપાસ જોવા મળી રહી છે। એ બાજુ વાત કરવામાં આવે લગભગ સાંજના 5-1 વાગ્યાની આસપાસ સૌથી પહેલા તો ઉત્તર ગુજરાત બાજુથી સમજવાનો પ્રયત્ન કરીએ। ઉત્તર ગુજરાતમાં જે રાપર છે ત્યાં ક્યાંક અતિ ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ છે। એ બાજુ વાત કરવામાં આવે રાધનપુરમાં અતિ ભારે વરસાદ પડી શકે છે, થરાદમાં ભારે વરસાદ પડી શકે છે, પાલનપુરમાં ભારે વરસાદ પડી શકે છે, ખેડબ્રહ્મા છે, હિંમતનગર છે, મહેસાણા છે ત્યાં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે। મધ્ય ગુજરાતનો જે આખો ભાગ છે અહીં પણ ક્યાંક હળવોથી ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ છે। હવે ધીરે ધીરે સૌરાષ્ટ્રમાં ક્યાંક વરસાદનું જોર ઘટ્યું હોય એવું લાગી રહ્યું છે, પરંતુ જે દરિયાકાંઠાના વિસ્તારો આવેલા છે જે સૌરાષ્ટ્રમાં આવે છે એમાં ભાવનગરમાં વરસાદ પડી શકે છે, મહુવામાં ક્યાંક વરસાદ જોવા મળી શકે છે, સુરતમાં ઠંડા પવન ફૂંકાઈ શકે છે, ખંભાતમાં વરસાદ જોવા મળી રહ્યો છે, લુણાવાડા છે, ગોધરા છે, નડિયાદ છે, વડોદરા છે, અહીં પણ ક્યાંક સાંજના સમયે ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે। લગભગ જો વાત કરવામાં આવે સાંજના 7-1 વાગ્યાની આસપાસ સૌરાષ્ટ્રમાં જોઈ શકાય છે કે ક્યાંય પણ વરસાદ નથી દેખાઈ રહ્યો, પરંતુ મધ્ય ગુજરાતમાં ક્યાંક જે અત્યારે લો પ્રેશર સર્જાયું છે તેની સીધી અસર જોવા મળતી હોય એવું પણ લાગી રહ્યું છે કે જેમાં વિરમગામ છે, અમદાવાદ છે, લુણાવાડા છે, નડિયાદ છે, ધોળકા છે, એ દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ અત્યારે હાલ પૂરતી લગભગ સાંજના 7-1 વાગ્યાની આસપાસ જોઈ શકાય છે। એ બાજુ વાત કરવામાં આવે ખાસ કરીને મેં જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે ઉત્તર ગુજરાત બાજુ પણ ક્યાંક આની ભારે અસર જોવા મળી રહી છે। ખેડબ્રહ્મા છે એની આસપાસના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે ને જે રાજસ્થાન બાજુનો ભાગ આવેલો છે ત્યાં પણ ક્યાંક આની સીધી અસર જોવા મળતી હોય એવું પણ લાગી રહ્યું છે। લગભગ રાતના 10-1 વાગ્યાની આસપાસની જો વાત કરવામાં આવે તો પરિસ્થિતિ એ જોવા મળી રહી છે। સમગ્ર ગુજરાતની અંદર ક્યાંક છૂટો છવાયો વરસાદ પડી શકે છે, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે। જે નવો વરસાદી રાઉન્ડ આવ્યો છે એ નવો વરસાદી રાઉન્ડ છે તે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને મધ્ય ગુજરાતમાં વધારે અસર કરશે એવી શક્યતાઓ દેખાઈ રહી છે। સૌરાષ્ટ્રમાં ક્યાંક આની અસર છે તે ઓછી જોવા મળવાની છે, પરંતુ જે પ્રમાણે અત્યારે હાલ લો પ્રેશર સર્જાયું છે અને ખાસ કરીને ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જેની આસપાસના વિસ્તારો આવેલા છે, નાના નાના નીચાણ વિસ્તારોમાં જે ગામડા આવેલા છે એ દરેક લોકોને ક્યાંક એલર્ટ આપી દેવામાં આવ્યું છે, સરકાર દ્વારા ટીમો બનાવી દેવામાં આવી છે। આ વિષયને લઈને વધુમાં અને ખાસ કરીને નવા વરસાદી રાઉન્ડમાં કયા એવા જિલ્લાઓ છે કે જે અતિ ભારે વરસાદ પડવાનો છે એ વિષયને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ શું કહ્યું સાંભળીએ।
કે તારીખ 4 સપ્ટેમ્બરથી લઈ અને 8-9 સપ્ટેમ્બર સુધી રાજ્યની અંદર એક વરસાદનો રાઉન્ડ આવશે અને એમાં પણ એ સાર્વત્રિક રાઉન્ડ હશે, અમુક વિસ્તારમાં ભારેથી અતિભારે હશે। એ વરસાદી સિસ્ટમ છે એ બંગાળની ખાડીમાં બની, આપણે છેલ્લા 2-3 દિવસથી જે બંગાળની ખાડીમાં સિસ્ટમ છે એવી વાત કરી રહ્યા હતા, એ સિસ્ટમ છે આજે મધ્યપ્રદેશ ઉપર આવી ગઈ છે। એટલે બંગાળની ખાડીમાંથી એ સિસ્ટમ સતત ઉત્તર પશ્ચિમ દિશામાં ગતિ કરતી હતી, એ સિસ્ટમ અત્યારે મધ્યપ્રદેશ ઉપર આવી ગઈ છે। એના આઉટર ક્લાઉડ છે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારો છે, જે મધ્ય ગુજરાતના મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે ત્યાં આઉટર ક્લાઉડ ટચ થઈ રહ્યા છે। એટલે અત્યારે લગભગ હું માનું ત્યાં સુધી આજે સાંજ સુધીમાં ત્યાં કોઈને કોઈ જગ્યાએ વરસાદ પડ્યો હશે, આવા સમાચાર પણ તમને હવે ગમે ત્યારે પ્રાપ્ત થશે। એટલે ત્યાં વરસાદની શરૂઆત થઈ હશે। આજે 4 તારીખ છે, આજેથી વરસાદની શરૂઆત ગણી શકાય। આ વરસાદ છે 8-9 તારીખ સુધી રહેવાનો છે, કેમ કે મધ્યપ્રદેશ ઉપર જે સિસ્ટમ છે એ હવે આવનારા સમયમાં ગુજરાત ઉપરથી પસાર થવાની છે। લગભગ 24 કે 36 કલાકમાં એ સિસ્ટમ ગુજરાત ઉપર પણ આવી જશે। એટલે હવે જેમ સમય આગળ વધતો જશે એમ વરસાદના વિસ્તારો અને વરસાદની તીવ્રતા વધતી જશે। આજે 4 તારીખ છે, કાલે 5 તારીખે પણ વિસ્તારોમાં વધારો થશે અને ખાસ કરીને 7 અને 8 તારીખે રાજ્યની અંદર સાર્વત્રિક ભારેથી અતિભારે વરસાદ જોવા મળે તેવું એક અનુમાન છે। આ સિસ્ટમ છે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારના છોટાઉદેપુર હોય, દાહોદ, ગોધરા હોય અને એ વિસ્તારો ઉપર થઈ અને મધ્ય ગુજરાતના ભાગો ઉપર થઈ અને અમુક પાર્ટ છે એ ઉત્તર ગુજરાત ઉપર, અમુક મધ્ય ગુજરાત ઉપર, એનો સિયર ઝોન છે એ સૌરાષ્ટ્ર ઉપર રહેશે અને ત્યાંથી આ સિસ્ટમ કચ્છ ઉપર થઈ અને પશ્ચિમ દિશામાં આગળ જવાની છે એવું અત્યારે ટ્રેક મુજબ અનુમાન આવી રહ્યું છે। એટલે આ ટ્રેક આપણે ઘણા સમયથી બતાવતા હતા, એ જ મુજબનો ટ્રેક છે। ખાસ કરીને 7-8 તારીખમાં ભારેથી અતિભારે વરસાદ પણ જોવા મળશે, જેમાં સૌરાષ્ટ્રમાં પણ ઘણા બધા સેન્ટર, આમ તો એ કયા સેન્ટરમાં ભારે વરસાદ પડવાનો છે એની વાત પણ આપણે પાછળના વિડીયોમાં કરી ચૂક્યા છે। છતાં પણ આપણે જણાવીએ કે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ આવા વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ અને બીજા વિસ્તારોની અંદર મધ્યમથી સારા વરસાદ પડે સૌરાષ્ટ્રમાં તેવી શક્યતાઓ છે। કચ્છ જિલ્લાની અંદર ખાસ કરીને વરસાદનું પરફોર્મન્સ આ વર્ષે નબળું રહ્યું હતું, કચ્છ જિલ્લાની અંદર પણ સાર્વત્રિક સારા વરસાદ આ રાઉન્ડ દરમિયાન જોવા મળે તેવી શક્યતાઓ છે। એટલે કચ્છ માટે પણ સારા સમાચાર ગણી શકાય। ખાસ કરીને જામનગરથી રાજકોટ વચ્ચેનો જે વિસ્તાર છે એમાં પણ વરસાદનું પ્રમાણ ચાલુ વર્ષે ઓછું હતું, એને પણ સારા વરસાદનો લાભ મળશે। બીજા નંબરની અંદર બોટાદ, આટકોટ, જસદણ, વિછિયાના ભાગો છે, પાળિયાદ છે, આ વિસ્તારમાં પણ આ રાઉન્ડની અંદર વરસાદ સારો એવો પડી શકે છે। કચ્છ, સૌરાષ્ટ્ર અને એ સાથે હવે ઉત્તર ગુજરાતના વિસ્તારો છે, તો ઉત્તર ગુજરાતમાં પણ સાર્વત્રિક વરસાદની શક્યતાઓ છે। ખાસ કરીને સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા જિલ્લો છે અને ગાંધીનગરના ઉત્તર ભાગો, આ 4 જિલ્લા એવા છે કે એમાં ભારેથી અતિભારે વરસાદ, લગભગ 5 થી 10 ઇંચ સુધીના વરસાદો પણ ત્યાં વરસી શકે છે। એવી જ રીતે દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ અને મધ્ય ગુજરાતની અંદર એકદમ સામાન્યથી મધ્યમ વરસાદ, મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર હોય, આણંદ, નડિયાદ હોય, વિરમગામ છે, એ બધામાં સામાન્યથી મધ્યમ વરસાદ, મધ્ય ગુજરાતનો એક વડોદરા વિસ્તાર છે જેની અંદર ભારે વરસાદ વરસી શકે છે। એટલે ઓલ ઓવર ગુજરાતમાં હવે વરસાદનો રાઉન્ડ છે ચાલુ થઈ રહ્યો છે અને 8-9 તારીખ સુધીમાં ખૂબ સારા એવા વરસાદ પડે અને એમાં પણ 7 અને 8 તારીખે અતિ તીવ્રતા સાથે વરસાદ પડે તેવું એક અનુમાન છે। એટલે આ સિસ્ટમ છે ખૂબ નજીક આવી ગઈ છે અને વરસાદ છે એ આપણે 8-9 તારીખ સુધી ચાલુ રહેવાનો છે। લગભગ ગુજરાતના 80 થી 85% વિસ્તારને આ વરસાદનો લાભ મળી શકે છે અને આ વરસાદ છે એ આ 2025ના ચોમાસાનો છેલ્લો રાઉન્ડ નથી, આના પછી પણ હજુ રાઉન્ડ આવવાની શક્યતાઓ છે। આગામી સમયમાં જોવાનું રહેશે, ખાસ કરીને હવામાન વિભાગની પણ આગાહી સામે આવી છે અને ઘણા બધા એવા નીચાણવાળા ગામડાઓ છે કે જે એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે। એટલે ખાસ કરીને હવે એ પણ જોવાનું રહેશે કે કયા એવા જિલ્લાઓ છે કે જ્યાં અતિભારે વરસાદ આવશે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।